હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, રાધે રાધે. કેમ છો બધા? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે દહીં ધોઈને બેઠા છીએ કેમ કે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું તો કંઈ બીજો વિડીયો બનાવ્યો નથી અને ટાઈમ બી નથી મળ્યો. તો નાહી ધોઈને હવે તૈયાર થયા છે ઓફિસ જવા માટે. હવે અમે નીકળીશું ઓફિસ જવા માટે. ચલો બાય બાય ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર, જય ખોડિયાર. જો અમે આવી ગયા છે ઓફિસથી ઘરે જમવા માટે અને હવે જમવા ઘરે આવ્યા છીએ પણ જમવાનું છે આઈના ઘરે. આઈની આપણે ગુજરાતીમાં મમ્મી માં હોય ને એને મરાઠીમાં આઈ કહેવાય છે, જે આમની આઈ છે. એમે છે ને હું મારા જ મા બાપ માનું છું અને મારા મા બાપને આ એમના મા બાપ માને છે. અમારી એવી દોસ્તી છે કે મારી ફેમિલી એમની ફેમિલી, એમની ફેમિલી મારી ફેમિલી, અને આમના મમ્મી પપ્પા છે એમને હું આઈ બાબા જ કહું છું ને એ બી મને છોકરી જેવું જેટલું આમને જેવું રાખે છે એવું મને જ રાખે છે. આઈને ભરતું બનાવ્યું છે. આઈ બહુ ટેસ્ટી ભરતું બનાવે છે તો અમે ખાવા જઈએ છીએ, ત્યાં તમને બતાવીશું કેવું જમવાનું છે. ઓકે, ચલો બાય બાય ગાઈસ. આ બહુ મોટા માણસ છે જે રસ્તા ઉપર મને મળ્યો છે, ઘરે લઈને આવે છે. બોલો. અને એવું કે છે ઘરે રાખવાનો છે તો અમે લઈને આયા ઘરે આને, અને એવું કે છે ઘરે રાખવાનો. આને ઘરે રાખ્યું છે. કેવું જોવે છે જો, શું જોવે છે? ચાલો બે આવો કે જોવે છે કેવું એ ઓળખે છે તમને કે આ ફુલાવર હે એવું લાગે છે. રસ્તે પર કાચબો મસ્ત લાગે હો યાર, મસ્ત હે રિયલ જેવો. રસ્તા બેટલા ખાલે થયો, રસ્તા બેટલા કાચવા જ પાણી વાલા ચાલશે પૂજા દીદી ઉપર ચડી જાય. હા પાણી વાला मरून गेला असता, पाणी वाला असता तर पाणी वाला मरून गेला असता. पाणी नाही, पाणी नाही असे परत असे પાણી નહીં. ઓય એવી રીત નહીં, આમ હવામાં આવતું હતું ને તો એ પૂજા દીદી આમ કરતો તો એક્ટિવામાં નહીં, સપત નહીં, પેલું હવા ગઈ છે ને આંખમાં મમ્મી અને ને ધડકા સુધી અંદર ખાલી એવું નહીં. કેમ રોવા જાય ખબર હે ને આંખમાં હવા ગઈ છે ને એટલા માટે ભૂકા હશે ને પાણી પીને પીલે ને ત્યારે એ પાણી દે ને પાણી પીના છો એ પૂજા દીદી જોવા છે. કેટલો મસ્ત લાગે છે જો કાચવો. રોવે છે જો આંખમાં રોજ આંસુ આવે છે જો. અરે તાકીમાં થોડો ગરમ પાઈ દેજો બેટા. રસ્તા લાઈટ પણ એ પૂજા દીદી જો આઈ કેવું તાકે છે જો કાચ પર જો અમારા આઈ છે. આઈ પાણી માંગતો 3 વાગી ગયા છે. અમે ચા પાણી કરીને હવે જઈશું ઓફિસે અને બહાર જઈશું. ચલો તમને બહાર જઈને પછી बताइશું मैं क्या क्या गया. हाय गाइस, अभी हम नूडल्स बना रहे हैं, टेस्टी टेस्टी. और હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. આજે અમે ઓફિસે ગયા પછી ત્યાંથી ઘરે કામ હતું તો ઘરે સીધા આવી ગયા અને હવે બેઠા છીએ. તો અમે એક કાચબો અમને રસ્તામાંથી મળ્યો તો અમે એક્ટિવા લઈને જતા હતા તો ત્યાં આગળ કાચબો નાનો મળ્યો તો જે વિડીયોમાં બતાવ્યો છે. તો એ કાચબો મળ્યો ને તો એ કાચબો કેવો હતો, સાવની ચામડી ઉખડી ગઈ. તો ત્યાં મળ્યો ને તો અમે એક્ટિવા લઈને જતા હતા તો ત્યાં આગળ મેં રસ્તામાં કાચબો આમ નીકળતા જોયો તો મેં ફટાફટ બંધ કરી એક્ટિવા. મેં કોઈ સાધન ચડી તો મરી જશે, બિચારો નાનો હતો તો કેવો તડપતો હતો ને એવી રીતના હતું. તો અમે એને ઘરે લાવ્યા, ઘરે લઈ ગયા અને ત્યાં પાણી પણ ના પીધું, બધું નાખ્યું પણ કશું ખાધું નહીં. અને પછી આમ પેલું કરવા લાગ્યો, આમ તડપતો એવું કરવા લાગ્યો તો અમને જીવ બળવા લાગ્યો કે આપણા ઘરે નહીં શૂટ થાય. તો અમે ત્યાં જ્યાં હતો ત્યાં સારી જગ્યાએ ત્યાંથી લઈ રસ્તા વચ્ચેની મૂક્યો, ગાર્ડનમાં જઈને મૂકી આવ્યા અને સરસ જગ્યાએ અને સેફ જગ્યાએ મૂકી આવ્યા જેથી કરીને એને કંઈ ટેન્શન નહીં. અને પાણી બી છે ત્યાં આગળ તો એને પાણી બી મળી રહેશે અને બધું ખાવા માટે એને બધું મળી રહેશે. અને જરૂરી છે કે આમ બધા કહેતા હોય છે કે કાચબાને ઘરે રાખવો કાનૂની અપરાધ છે. અને અમુક અમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે એક જણ 10-12 કાચબાઓ લઈને આવ્યા હતા વેચવા માટે તો પોલીસને એમને ગિરફ્તાર કરી લીધા એમ. તો સાચું છે, આપણે ઘરે કાચબો રાખવાનું કાનૂની અપરાધ છે. તો કેટલા લોકો રાખે છે ઘરે કાચબો વગેરે તો એ અપરાધ કરે છે. અને આ કાચબો નાનું બચ્ચું હતું, કોઈ છોડી દીધેલું હતું તો પછી એ અપરાધ નથી કે છોડી દેવું, એમ ઘરે રાખવું અપરાધ છે. તો કોઈ છોડી દે છે, નાના બચ્ચાઓ થાય છે તો એ બી મોટો અપરાધ જ છે ને. જે જીવ છે બિચારો રખડે છે, મરી બી જાય છે, ભૂખે તરસ્યો ક્યારનો રખડતો હશે.
એ રોડ પર ક્યારે પહોંચ્યો હશે, ક્યાંથી આવ્યો હશે, કોઈને કંઈ ખબર પણ નથી. તો અમે જોયો તો મેં ઊભી રાખીને, તો પાછળ કેટલા સાધનો આવતા હતા, એને ઉપરથી નીકળી જ જાત ને મરી બી જાત બિચારો. અને એના આંખમાંથી આંસુ આવતા હતા, રોતો તો. એવું મેં વિડીયોમાં બી બતાવ્યું છે, તમે જોજો ધ્યાનથી. આંસુ બી પડે છે એના આંખમાંથી, તો એ કેટલો પેલો થઈ ગયો હશે એમ. આજે અમે કાચબાને મૂકવા ગયા ને હાથે, એમાં ને એમાં અમે કંઈ બહાર પણ ના ગયા કે કંઈ વ્લોગ પણ બનાવ્યો નહીં. મોટો ને સારી જગ્યાએ પણ નહીં જઈ શક્યા, કેમ કે તેને મૂકવા માટેની જગ્યા શોધવામાં જ અમારે ટાઈમ નીકળી ગયો સારી રીતે, એટલા માટે. અને તમે જે મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, તો લાઈક કોમેન્ટ નથી એટલી બધી આવતી જેટલી જોઈએ છે એટલી, પણ એ સબસ્ક્રાઈબ વધ્યા છે, પણ એટલા જેટલા છે એટલી લાઈક કરે ને એટલા કોમેન્ટ કરે ને તો પણ સારું છે. તમે જેટલા લોકો જોવો છો એટલીસ્ટ તમે લાઈક તો કરો, લાઈક કરો, કમેન્ટ કરો. તમારે લાઈક કરવામાં, કોમેન્ટ કરવામાં કોઈ પૈસા તો નથી આપવાના, તો એટલું કરશો તો અમને બી હેલ્પ થશે, અને તમે એવું અમને સપોર્ટ કરો તો સારું છે એમ. અને તો બી સારી આવી છે, સબસ્ક્રાઈબ વધ્યા છે એના માટે થેન્ક યુ, અને આટલો બધો સાથ આપવા માટે પણ થેન્ક યુ સો મચ. પણ હજુ વધારવા છે એમ અમારે. તમારા જે સબસ્ક્રાઈબર હશે, જે આપણા અંદર છો તમે, એ બીજા કોઈને સબસ્ક્રાઈબર કરો, તમે કમેન્ટ કરો, એમને તમારા ફ્રેન્ડ્સ, તમારા માસી હશે યા બેન હશે યા કોઈ બી હશે, એમને તમે સબસ્ક્રાઈબર કરો અમારી ચેનલ, અને આગળ વધાવો. તમારી હેલ્પ જોઈએ છે અમને. ચલો બાય બાય, રાધે રાધે, જય ખોડિયાર. અમે જઈએ છીએ સામાન લેવા, જે કપડાં ધોવાના ને બધો સામાન લેવો છે. તો અમે અહીંયા આગળ અમારી સોસાયટીની બહાર આવ્યા છીએ. તો જો કોઈના લગ્ન છે, જોઈ લો કેવું શણગાર કર્યું છે. જો લગ્ન છે, લગ્ન. ઠંડી બહુ છે, ઠંડી બહુ પડે છે, ઠંડી. સોફાના કવર ને બધું જો સસ્તું મળે છે સામે. બ્લેન્કેટ છે, બધું જ છે, જે બી જોઈતું હોય બધું સામાન મળી રહેશે અને સસ્તો મળે છે. ફુગ્ગા છે, હવે જ્યાં ઘોડાઓ છે. અમે નાના હતા ત્યારે પપ્પા જોડે, કાકા જોડે ઝઘડો કરી રોઈને લેતા હતા, લેવડાવો લેવડાવો લેવડાવો, નાના હતા ત્યારે. રાતનું કેટલું મસ્ત લાગે છે નહીં, લાઇટિંગ વાળું બધું. અમે જે સામાન લેવાનો છે ત્યાં આગળ અમે આવી ગયા છીએ. ત્યાં બધું પ્લાસ્ટિકની વસ્તુ છે, ઘર વકરીસની વસ્તુ છે, બધું જે બી સસ્તું મળે છે. જોઈ લો, મારી પાછળ જ છે. લોક કરી દેજો. જો અહીંયા આવો તો જો આવા નાના છોકરાઓને જો આવું રમવાનું બી છે, જે મોટા બેસે ને તો તૂટી જાય, પણ આ આમનું જ હશે ને. હવે તમારે છે આ આવી છોકરાઓ માટે છે ટિકિટ કે ફ્રી? કેટલા ટિકિટના કેટલા મિનિટ? 20 મિનિટ અનલિમિટેડ. જ્યાં સુધી રમવું તો રમવા દેતા હોય તો બિચારા છોકરાઓને. આને આ એક જ છે ને?
દેખો ભૂખ લઈ લે છે. આ કેટલા? પાવડર કપડાં ધોવાનો. જો અહીંયા જો ડબ્બાઓ પ્લાસ્ટિકના છે, બધું મસ્ત છે, જોઈ શકો છો તમે. આખો પૂરો સામાન છે, જોઈ લો. એટલું મસ્ત છે અને બધું સસ્તું અને વ્યાજબી ભાવે મળે છે. જો મસ્ત છે. વઢિયારી છોરી, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બ્લોગ પણ જોજો. અત્યારે ચાલુ કર્યું છે આપણે, 4-5 જ બ્લોગ થયા છે. તમારા ફ્રેન્ડ સર્કલને भी આપજો ને. लो पकड़ो. इनको हम सब्सक्राइबर कर रहे हैं और आप अपने फ्रेंड सर्कल को सब्सक्राइबर करना जरूर है सर. थैंक यू सर. કરજો. અહીંયા બહુ સસ્તું અને વ્યાજબી ભાવે મળે છે ને ભાઈ મસ્ત રીતના આપે છે. અને અમે તો અહીંયા આવજો, ભાઈ અમને ફ્રી જ આપી દે છે 1-2 સાબુ દર વખતે. એટલે અહીંયા આગળ જ આવજો તમે. નહીં તમે અમને આપેલા છે ને એટલે. જો અમે ખરીદી કરી લીધી છે. આ સામાન થોડોક જ લેવાનો હતો. હવે અમે જઈશું ઘરે. ચાવી ક્યાં છે? નહીં રીકી મૂકી દો ને, વચ્ચે પગમાં રાખવાનો. આપણે ઉંડે હા આપણા સોસાયટીમાં તો ચાલુ ચાલુ હા સ્વરૂપ છે ખાલી. આ મારું બચડું છે, થોડું ગુસ્સે વાળું છે, થોડું ગુસ્સે વાળું છે. સારી જો ભાઈ, તમારો ઓર્ડર આવો જોજો. આ મારું છોકરું છે બચડું, થોડું ગુસ્સે વાળું છે. જ્યારે ગુસ્સામાં હોય ત્યારે કોનું ના રાખે, અને જ્યારે દિલ સારું હોય તો આપણું દિલ બી આપી દે. પણ દિલની સાપ છે. સારી જો ભાઈ, આ તો ખાલી અમને ફુલાવર. આ બહુ જબરી છે, આ બહુ જબરી છે. આ કેમેરા સામે હસે છે. હાલ તો શું બોલ્યા? હાલ કે મારું બચડું સારું છે ને હવે કે જબરી છે. જબરી છે, નક્કી કરી લઉં જબરી છે સારી જોઈએ. જબરી છે બહુ આ, પણ દિલની સાપ છે. મનમાં કપટ નથી, કોઈના માટે સારું વિચારે છે. એટલે એવું નહીં કે મેં એકદમ એના માટે કોઈ દિમાગમાં આવ્યું મેં કહી દીધું કે સારા ઇન્સાનો બહુ ઓછા હોય છે, અને આ સાચે દિલની સાપ છે. કોઈ મારા માટે નહીં, કોઈના માટે બી દિલથી કરતી હોય છે. કોઈ થોડુંક પણ પ્રોબ્લેમમાં હોય, આપણા લોકો તો છોડો, કોઈ બીજું બી કોઈ પ્રોબ્લેમમાં હોય તો આપણા માટે નહીં દિલથી કહું છું. વાત કમ્પ્લીટ કરવા દો પ્લીઝ. કે આપણા લોકો તો છોડો, બીજા કોઈના માટે પણ કંઈ પ્રોબ્લેમ હોય તો ઊભી રહેતી હોય છે. આવા લોકો બહુ ઓછા છે આપણા લાઈફમાં, અને સાચે આ બહુ સારી. હા પણ મારા જેવા છે, સારા જ છે, અને મારા બેસ્ટ ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ. ઝઘડા કરીએ છીએ, અમારા બી ઝઘડા થાય છે. હો ભાઈ, અમારે ઝઘડા થાય છે, પણ દિલમાં કપટ નથી. જે બોલવું એ બોલી દઈએ અને મન સાફ કરી નાખીએ છીએ. ચલો બાય. અહીંયા આગળ આવ્યા છે, સોફાના કવર લેવા છો. કેટલા મસ્ત સોફાના કવર છે અહીંયા આગળ. તો જોઈએ છીએ સોફા માટે અમારા. કેટલા કીધા? આખો એલ આવે ને એલ. તનનો અલગ, દેનો અલગ. હા બરાબર. તનનું ઉપર નીચેનું, દેનું ઉપર નીચેનું 4 હેન્ડલ. હા આખો સોફો બેન થઈ ગયો. એક 4000 નો થાય છે. ફક્ત ભાવ નહીં થાય, 1500 રૂપિયામાં. હા ના ભાઈ, એટલે 3 વાળા 2 સોફા બી આવી ગયા એમાં. બધું આવી ગયું. 1500. તમે કહો છો 2 લાઈન નહીં આવે એમાં. ચલો 8 સીટ ટોટલ થઈ ઉપરની. 8 સીટ થઈ નીચે. આટલું તમે ખાલી નંદ ગણજો. 8 ઉપર 8 નીચે. તો કેવી છે તમે 8 ગણી? 3 ઉપર. બનશે 4. ટોટલ ભાવમાં અલગ હશે ને? બ્રાન્ડેડ જ આવે. એમાં ડિજિટલ છે ને બેન 150 લે ફૂલ ફાઇલનો રેટ 6000 નો ફ્લેટ થઈ ગયો. એ બી 1500 રૂપિયા. લાસ્ટમાં કાર્પેટના બાજુમાં જોઈ લો. જો આ બી મસ્ત છે, એ બી છે, પણ આ બી મસ્ત છે. હાય આ મસ્ત છે. જો આ જો ગાઈસ સોફાના કવર જે લેવાના છે, કેટલા મસ્ત છે, સારા છે અને સસ્તા બી મળે છે. 4000 નો સેટ એ 1500 માં જ મળે છે. સાડે ઓસા થોડી જોતા આપણે.
સસ્તા છે નહીં આમ તો 4000 છે અને 1500 માં મળી જાય અને ક્વોલિટી સારી લાગે મસ્ત છે સારી ચલો જઈએ કોઈ પણ લો 60 રૂપિયા હા લકડી હે કાગળ તો નહીં એ છો પેલું આવે હેલ્મેટ જો કેટલું મસ્ત લાગે છે ઓય મસ્ત છે હો મોટા ભીમ મોટું કેટલા કીધા ને 50 રૂપિયા વધારે નહીં કહેતો ભાઈઓ આ માણસ છે ને અને ખાલી જો સવાર પડે સાંજે બપોરે હાથ હલાવે મોં હલાવે જો મોં હલાવે તો અહીંયા ન ચડી જાય હાથ હલાવે તો અહીંયા ન ચડી જાય પગ હલાવે તો પગે આખી બોડીમાં બધી નસો જ ચડતી રહે છે મને એવું લાગે છે કે જ્યારે ભગવાને તમને બનાવવા બેઠા હશે ને ત્યારે ઓનલી ફોર ખાલી નસો જ નાખી છે બીજું નાખવાનું ભૂલી ગયા છે બોલો અને ઊંઘ બી એવી આવે પછી અને ફરેડા તો તોડે ને આખા ગામના પાછું ઘરવાળા ઘરે વાસણો હલવા લાગે બોલો એ ફરેડા તોડે અમારી બારી ખડખડ ખડખડ થાય એટલા તો ઘૂરે છે પાછા કઈ બોલવું છે તમારી બેજતીમાં થેન્ક યુ ચલો બાય બાય લઈને ઘરે આવી ગયા છીએ કેમ કે ઠંડી બી બહુ છે તો બહાર જવાનું બી કંટાળો આવે છે આવી ગયા ઘરે બેસીશું ઘડી હવે હાશે આપણે ગમે તે દુનિયાના છેડે જઈએ ગમે તે 5 સ્ટાર હોટલમાં જઈએ ને તો ઘરે આવીએ ને ત્યારે એમ થાય કે હાસ મોટો હાશકારો થાય જીવને એટલે કહેવાય છે ને કે દુનિયાનો છેડો ઘર ગમે ત્યાં તમે જાઓ પણ ઘરે યાદ આવે ને આવે ગમે એટલી સારી જગ્યા હોય ગમે એટલું ફરી લો પણ એ કેટલું 1 2 3 દિવસ એનાથી વધારે નહીં ઘર એટલે ઘર વગર કંઈ મજા નહીં આવતી ચલો બાય બાય અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ અમે અને મળીએ કાલ સવારે નવા વ્લોગમાં બાય બાય ટાટા રાધે રાધે જય ખોડિયાર